હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો ચાલો અત્યારે હું જાઉં છું માતાજીએ. તો રાંદલમાને ત્યાં આરઘાતરી ચડાવવા જાય છે અમે. તો અહીંયાથી હું અને નેન્સી જાઉં છું અને સુનિતા માસી અને એ આવવાના છે. તો હું રેડી થઈ ગઈ છું. તો મેં સાડી તમને કીધું હતું ને કે મેં લીધી છે સાડી, તો એ તમને બતાવતા ભૂલી ગઈ હતી હું. તો મેં સાડી લીધી છે, તો ઉભો તમને નેન્સી બતાવે. તો જો આ રીતની મારી સાડી છે, તો તમને બતાવતા ભૂલી ગઈ હતી. તો કોટન ટાઈપની સાડી છે મારી, કોટન ટાઈપની સાડી છે અને એમાં વોચ અને બ્લાઉઝ મેં આ ટાઈપનું સિલાવેલું છે. તો પહેલાં જ જૂની ફેશન હતી ને આવી રીતે બ્લાઉઝ અને બટન તો મેં લખાવ્યા, તો એ મેં કરાવ્યું છે અને ડીપ કરું. તો કેવી લાગી છે મારી સાડી, મને કોમેન્ટ કરજો. તો આટલી બધી લાઈન છે, તો આટલી બધી લાઈનમાં અમે ઊભા છે. હજી આટલી બધી લાઈન છે, હજી આગળ એટલે છે, પણ આટલી લાઈન અમને દેખાય અહીંથી. તો જો અહીંયા અમે કુળદેવી આવી ગયા છે, મમ્મી પપ્પાની કુળદેવી એ ચામુંડમાં એ. તો અહીંયા રોશની કરે છે નિવેદ. તો અહીંયા છે કે તો અમે આવી ગયા છે. હવે અંદર ખબર ને કેટલી લાઈન હોય, તો અહીં સુધી તમે પૂગી ગયા છો. તો અમે જ ઊભા એ માંગી નહીં તો બેસી ગઈ. તો જો અમે અહીં છે તો હવે પૂગી ગયા છે. તો જાનકી થાકી ગઈ. તો હવે આટલું છે, હવે અંદર જવાનું, પછી વારો આવી જશે. તો અમે જો અહીંયા પૂગી ગયા. હવે અંદર થોડુંક જ છે જવાનું. તો અંદર તો ત્યાં શૂટ નહીં થાય, એટલે અહીં સુધી હું કહું છું. જો પ્રમિલા માસી ને કિશનનું થઈ ગયું લાગે છે, એ લોકો હવે જાય છે. બસ તો ચાલો હવે નહીં કહું, ધક્કો મારવા છે. તો અહીંયાથી મને હવે તો હવે અહીંયાથી મને બીક લાગે છે કે અંદર શૂટ નહીં કરવાની, એટલે અહીંયા એ સુધી જ કરવું છે. મનાય છે, લખેલું જ છે, એ તો ખબર છે આપણે, એટલે અહીંયા સુધી જ કરવું છે હવે. તો અમે આવી ગયા છે ઘરે, અને આવીને મેં કપડાં પણ ચેન્જ કરી લીધા છે, કારણ કે અત્યારે બહાર જમવા જવાનો પ્રોગ્રામ છે. તો બહાર જમવા જાય છે, અને જીએનસી જો રેડી છે, જીએનસીને તો સાંજની તૈયાર કરી હતી એ જ છે. તો જીએનસી બતાવો, દીકા તારા ફ્રોક બતાવતો. એ ઘડિયાળ નથી દીકા, ઘડિયાળ આ હાથમાં છે. તો આમ જો પેલી, તો જો જીએનસીને ફ્રોક પહેરાવે તો એ જ છે. જીએનસી પાસે જવાબ ના આપે ઘડી કે. આમ જો પેલા હેલો કરે બધાને, ચાલો એને કે અમે જમવા જઈએ છીએ, અત્યારે મને ભૂખ લાગી છે, એને કે તો અમે જમવા જઈએ, ચાલો. તો જો અમે અહીંયા આવ્યા છે ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં. જીએનસી અહીંયા અમે પહેલી વખત આવ્યા છે, તો હજી કંઈ અમને ખ્યાલ નથી કે કેવું હશે અહીંયા. છાશ પી એકલી છાશ જ પી. ઓકે, હા હા બીચે. તો સરસ છે, અહીંયા છોકરાઓને રમવાની ને મજા આવે. અહીંયા પંજાબી ગુજરાતી બધું મળશે. ક્યાં જવું છે? હે ઈચકરામાં જવું છે. તો અમારું જમવાનું પૂરું થઈ ગયું છે, અને હું શૂટ કરતા ભૂલી ગઈ, કારણ કે જીએનસી છે ને તોફાન કરે છે. એને ઈચકરામાં જવું. જીએનસી ઈચકરામાં જવું જ ને, હમણાં આપણે જઈએ. પીઝા ખાવું જ ને. એમ નહીં નીકળે તને, સીનેથી થોડુંક નીકળે કંઈ. હવે જીએનસી ને તનિષ બે અહીં ઝૂલામાં બેઠા છે. મોટા બધી ખાટલો છે, એમાં ઝૂલો છે. જીએનસી હાય.
આ ટાઈપનું કંઈક રેસ્ટોરન્ટ છે. તો અત્યારે 12:30 જો મારી પાસે સાડી લેવા આવી છે, તો હું અત્યારે ઉતરતી નથી, તમને ફેંકી દઉં ત્યાંથી. નીચે કૂતરાને ગાય છે, જોજો ફાડી ના નાખે મારી સાડી. એ હા આરુષ ના આવી તો ન થવાની, ન થાવ ના ભાઈ, મારે ન થાવ. ચાલો બાય. તો અત્યારે વાગી ગયો છે 1 અને હેમાંગી અને એ બધા રમવા ગયા છે રાત, અને હું નથી ગઈ કારણ કે મારે ના જવું હતું. તો અત્યારે સાડી લેવા આવી હતી, તો હું જેન્ટ્સને સુડાવતી હતી ને એટલે મેં રવેશમાંથી આપી દીધી સાડી કે મારે નીચે ઉતરવું પડે. તો હું નથી ગઈ અને મને રમવાનો શોખ પણ નથી. તો ચાલો જેન્ટ્સને જાઉં તું રમવા, પણ હજી જેન્ટ્સ નાની છે એટલે આડા ઉપા ઓલામાં હોય છે એટલે હું નથી લઈ જતી એને. આવતા વર્ષે આપણે જોશું એને લઈ જશું. તો ચાલો જેન્ટ્સ સુઈ ગઈ છે અને હું પણ સુઈ જાઉં. તો આજે મારો નાનકડો વિડીયો કેવો લાગે તો મને કમેન્ટ કરજો. ચાલો આજે બધું બાય.